ભાયલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરની કારથી 5 મહિનાની બાળકીનું કરુણ મોત, અકસ્માત બાદ બિલ્ડર ફરાર। ભાયલી કન્સ્ટ્રક્શન સાઇટ પર એક કરુણ અને દિલદ્રાવક ઘટના બની હતી, જ્યાં બિલ્ડરની ઇનોવા કારના ભારે પલડા 5 મહિનાની નિર્દોષ બાળકી પર ફરી વળતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। માતા પિતાની આંખો સામે જ માસૂમ અનન્યાનું કરુણ અવસાન થતાં પરિવારજનો શોકમાં તૂટી પડ્યા હતા। બાળકી ગેટ પાસે ગોદડી પર સૂતેલ હતી ત્યારે આ દુર્ઘટના બની હતી। માથા પર ગંભીર અને જીવલેણ ઈજા થતાં ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈ પડી હતી। તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ અનન્યાને મૃત જાહેર કરી હતી। આ ઘટનાને પગલે પોલીસે બિલ્ડર જીતુ પટેલ સામે ગુનો નોંધ્યો છે। નિર્દોષ બાળકીના મોતથી મજૂર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ડીવાયએસપી મિલન મોદીએ નિવેદન આપ્યું કે આરોપી બિલ્ડરે પોતાની ઇનોવા કારથી બાળકીને અડફેટે લીધી હતી અને અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। હાલ આરોપીને પકડવા માટે પોલીસની અનેક ટીમો તાત્કાલિક કામે લાગી ગઈ છે। ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં, ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે। અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ। ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે। દીકરી શું કરતી હતી? જરા ગાડી ક્યાંથી લઈને આવ્યો? દીકરી શું કરતી હતી? હા, એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી, એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું। સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દીધો એટલે આટલું બધું સ્પીડમાં ગાડી હતી? એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું। યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલી રહ્યા હતા।